મારે કોલ આવી ગયો હતો એક, એટલે આપણે ક્યાં હતા? કમ્પ્લીટ ધ એડમિશન રેકોર્ડ, બરાબર. તો આપણે જે એમનું એડમિશન પ્રોસિજર વખતે આપણે જે એમની હિસ્ટ્રી લઈએ છીએ, તમારું નામ શું છે, ક્યાંથી આવો છો, નંબર ફલાણું ઢીકણું, બરાબર, એ આપણે કમ્પ્લીટ કરવાનું છે. અને પેશન્ટની હિસ્ટ્રી એમની લેવાની છે કે તમને પહેલાં કોઈ બીમારી હતી કે શું, એ આપણે એમને બધું પૂછી લેવાનું છે, બરાબર ને. અને જો એ એમના મતલબ એમની જે પહેલાં જે કંઈ બીમારી હતી, જો એના એ રિપોર્ટો જોડે લાવ્યા હોય તો વેલ એન્ડ ગુડ છે, બરાબર ને. તો આપણે એમ બધું અટેચ કરી દેવાનું છે, આપણે જે ન્યૂ ફાઇલ બનાવીએ છીએ એડમિશનની એમાં, બરાબર ને. તો પછી પાંચમું શું છે? શી શુડ કન્ડક્ટ સિમ્પલ ફિઝિકલ એક્ઝામિનેશન એન્ડ ડાયગ્નોસિસ, બરાબર. તો નર્સે શું કરવાનું હોય છે એમાં કે એમનું સિમ્પલ ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું હોય છે અને જાણવાનું હોય છે કે એમને શું પ્રોબ્લેમ છે એકચ્યુઅલમાં. પછી જો એ સામેથી તો તમને કહેવાના જ છે, બરાબર, કે એમને માથું દુખે છે, તાવ આવે છે, એ બધું, બરાબર. હવે જો એમને માથું દુખે છે ને તમે ફિઝિકલ એક્ઝામિનેશન કરવા બેસો કે માસી તમારો હાથ આમ કરો, ઉપર કરો, નીચે કરો, તો ભાઈ માસી ગુસ્સે થઈ જશે તમારા ઉપર, બરાબર ને. તો પહેલાં એ આપણને કહેશે, એ અકોર્ડિંગ આપણે એમનું ફિઝિકલ એક્ઝામિનેશન કરી લેવાનું છે. અને જો એમના ડેઇલી ચેકઅપ માટે આવે રૂટીન ચેકઅપ, તો પછી તમારે હેડ ટુ ટો એમને એક્ઝામિનેશન કરવાનું હોય છે. જો કે એવા લોકો તો બહુ ઓછા હોય છે જે એમનું ડેઇલી ચેકઅપ કરાવતા હોય છે. પછી છઠ્ઠું કયું છે? શી શુડ સ્ટાર્ટ ધ પ્રિસ્ક્રાઇબ્ડ ટ્રીટમેન્ટ એન્ડ કીપ રેકોર્ડ. પછી એમ એડમિશન વખતે એમની હિસ્ટ્રી બધું ચેક કરી લે છે, ફિઝિકલ એક્ઝામિનેશન થઈ જાય છે. પછી એમનું આપણે ટ્રીટમેન્ટ જે છે એનું પ્લાનિંગ કરવાનું છે, બરાબર, કે એમની ટ્રીટમેન્ટ શું આપવાની છે આપણે એમને. અને એને એ ટ્રીટમેન્ટને આપણે રેકોર્ડ કરી લેવાની છે, એટલે કે લખવી પડે ટ્રીટમેન્ટને, બરાબર. પછી શી શુડ ગાઈડ ધ પેશન્ટ ટુ મેન્ટેન પર્સનલ હાઇજીન એન્ડ વિયર હોસ્પિટલ ક્લોથ્સ. પછી આપણે પેશન્ટને છે ને એમની પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાનું વિશે આપણે એમને શિખામણ આપવાની હોય છે અને એમને હોસ્પિટલના કપડાં પહેરાવી દેવાના હોય છે, બરાબર ને. એ તો બહુ સારું આવડે છે આજકાલ બધાને શિખામણ આપતા. આપવી જોઈએ, કંઈ ખોટી વાત નથી એમાં, આપવી જ જોઈએ, પણ બધી જગ્યાએ ના અપાય એમ. શી શુડ ઓરિએન્ટ ધ પેશન્ટ ટુ ધ ટોયલેટ, ડ્રિંકિંગ વોટર સપ્લાય, નર્સિંગ સ્ટેશન એન્ડ ટ્રીટમેન્ટ રૂમ, બરાબર. તો નર્સે પેશન્ટને કહેવું જોઈએ કે જો ભાઈ વાં પાણી પીવાનું છે, વાં તમારે જવાનું છે, વાં નર્સો બધી બેઠી હોય છે, જરૂર પડે તો ત્યાં બોલાવી જવાનું, બરાબર. આ બધું એમને કહી દેવાનું, પૂછે તો, બરાબર. હા, મેં તો ડાયું નહીં થવાનું. શી શુડ હેન્ડ ઓવર ધ પેશન્ટ બિલોંગિંગ ટુ ધેર ફેમિલી. તો પેશન્ટની જે કંઈ પણ વસ્તુ હોય છે, જેમ કે પેશન્ટ હવે અનકોન્શિયસ છે, બરાબર. અનકોન્શિયસ એટલે બેભાન અવસ્થામાં છે, એને કંઈ ખબર નથી પડતી. તો પેશન્ટનું જેમ કે મોબાઈલ હોય છે, વોચ હોય છે, કંઈ કિંમતી દાગીનું હોય છે, તો એ વસ્તુ આપણે એની ફેમિલીને આપી દેવાની ઈમાનદારીથી, બરાબર. જો કે એના ફેમિલીવાળા તો જોડે હોય જ છે, પણ તેમ છતાંય જો કંઈ વસ્તુ રહી જાય તો આપણે ઈમાનદારીથી એમને આપી દેવાની રહેશે, બરાબર. પછી શી શુડ ઇશ્યુ વિઝિટર પાસ. પછી એમની ફેમિલી માટે આપણે વિઝિટર પાસની સુવિધા કરાવવી પડે, એમને પાસ આપવો પડે. એટલે શું, વિઝિટિંગ આવરમાં એની ફેમિલી એ પાસ થ્રુ મળી શકે છે, બરાબર. શી શુડ આસ્ક ધ પેશન્ટ ટુ ટેક હોસ્પિટલ ડાયટ સ્પેશિયલી વેન ટ્રીટમેન્ટ હેઝ બીન સ્ટાર્ટેડ, બરાબર ને. તો પેશન્ટને આપણે હોસ્પિટલનું ડાયટ પૂછવાનું એમને. હોસ્પિટલ ડાયટ લે એવું એમને કહેવાનું આપણે કે તમે હોસ્પિટલમાંથી જે ખાવાનું આપે છે એ લો. અને સ્પેશિયલી તો એમની જ્યારે ટ્રીટમેન્ટ થવાની હોય છે કાં તો થઈ ગયા પછી, બરાબર. કેમ કે એ જમવાનું શું છે કે એમનો જે ટ્રીટમેન્ટ છે, એમની જે બીમારી છે એ અકોર્ડિંગ એમને આપવામાં આવે છે, બરાબર. તો આપણે એ ધ્યાન રાખવાનું કે પેશન્ટ હોસ્પિટલનું ખાવાનું ખાય અને તેમ છતાંય જો ના માને તો આપણે એમની ફેમિલીને કહેવાનું કે જો ભાઈ આ વસ્તુ એમને ખવડાવો તમે, ના કે તમારું ઘરેથી આવેલું જે કંઈ બી તો એમ તો ના હોય,
પણ એમને સૂટ થવું જોઈએ, જે પ્રકારની એમની બીમારી છે, બરાબર. પછી 12મું અને લાસ્ટ છે, શી શુડ ગેટ અ લોકલ એડ્રેસ, ટેલિફોન નંબર, રિલેટિવ્સ, લોજ રૂમ એન્ડ ડોક્યુમેન્ટ ઇન એડમિશન રેકોર્ડ, બરાબર. તો એડમિશનનો જે ફાઇલ હોય છે, બરાબર, રેકોર્ડ પણ કહી શકાય એને, તો એમાં એમનું લોકલ એડ્રેસ લખવાનું, એમનો ફોન નંબર લખવાનો અને રિલેટિવનું જ્યાં પણ ઘર હોય, એડ્રેસ હોય, બરાબર. એન્ડ ડોક્યુમેન્ટ ઇન એડમિશન રેકોર્ડ અને અધર જે પણ ડોક્યુમેન્ટ્સ હોય, લાઈક પેલું શું કહેવાય, લેબ ઇન્વેસ્ટિગેશન જ્યારે થયું હોય એમનું, તો રિપોર્ટ્સ હોય છે એમના બધા, તો એ આપણે અંદર લગાવી દેવાના હોય છે, બરાબર ને. તો એ રીતે આપણે એમની ફાઇલ મેન્ટેન કરવાની હોય છે. હા, તો બસ આ છે એડમિશન પ્રોસિજર. આમાં તમારે જે કંઈ બી આર તો લખજો જ અંદર, પ્લસમાં તમે જે ઇમેજિન કરીને લખો છો અંદર, જે કંઈ બી લખવું એ લખી શકો છો, પણ થોડા મેડિકલ ટર્મ વધારે યુઝ કરવાના આવશે આમાં તમારે, બરાબર. સારું, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ તો હવે છોડો, જવા દો. લાઈક કરી દેજો એટલે ખબર પડે મને કે ગમ્યો છે તમને એમ.